આજે તમને ફોન કર્યો. હા હા એવું રીતે પાછો ને એને 5 મિનિટ પહેલા મને કોલ કરી દીધો. મેં કોલ કર્યો. હા વાંધો નહીં. ઓકે કોલ કરી દીધો. હા તમે મને કોલ કરી નંબર પર ખાલી કોલ કરો ને. હા વેલકમ. તરત જ ભાઈને જ્યાં ઉતાર્યા ભાઈ તરત જ ભાઈ દે ધનાધન ભાઈ રાઈડો ચાલુ થઈ ગઈ ભાઈ. તો ગુડ મોર્નિંગ, જય માતાજી બધા ભાઈઓને. કેમ છો બધા ભાઈઓ? મજામાં હશો? તો ભાઈ આજે આપણે કામ કરવા નીકળી ગયા છે ભાઈ. બાઇક ટેક્સી એટલે કે ભાઈ ઓલા ઉબર, રેપિડો અને પોર્ટરની અંદર ભાઈ બહુ દિવસ પછી ભાઈ. કેમ કે ભાઈ તમને ખબર જ હશે કે ભાઈ રેપિડોમાં ભાઈ રાઈડ પણ આવી કે બાઇક ટેક્સીમાં ભાઈ બેન કર્યું છે એટલે કે બંધ કર્યું છે. તો પણ ભાઈ ઘણા બધા ભાઈઓ કામ કરે છે આની અંદર. તો મેં પણ વિચાર્યું ભાઈ ક્યાં સુધી આવી રીતે ભાઈ ઘરે બેસી રહેવાનું, જે થવું હોય જોવા જશે, ચાલાન આવે તો આવી જશે, કંઈ વાંધો નહીં. તો એના લીધે ભાઈ આપણા વિડીયો પણ નહોતા ખાસ કરીને આવતા આપણા યુટ્યુબ ચેનલની અંદર. તો ઘણા દિવસ ભાઈ હું ગામ પર નીકળ્યો છું બાઇક ટેક્સી કરવા માટે. તો આજે ભાઈ હેલ્મેટ પણ સાથે લઈ લીધું છે જે આપણા કસ્ટમર આવે એમના માટે. તો અત્યાર સુધી ભાઈ હું કોઈ દિવસ આટલા દિવસથી ભાઈ કામ કરતો હતો બાઇક ટેક્સીની અંદર, પણ કોઈ દિવસ મેં ભાઈ હેલ્મેટ લીધું નથી ભાઈ. તો આજે ભાઈ હેલ્મેટ પણ લઈ લીધું છે. કેમ કે ભાઈ હેલ્મેટ ના લેવાનું કારણ એ જ હતું ભાઈ કે ઘણા બધા ભાઈ કસ્ટમર છે એ હેલ્મેટ પહેરતા નથી અને ભાઈ ના પાડી દે છે, હાથમાં પકડીને પહેરે છે. પણ ભાઈ કાલથી ભાઈ આપણા અમદાવાદની અંદર નિયમ લાગુ પડ્યો છે કે ભાઈ બે સવારી હોય તો બંનેને પણ હેલ્મેટ જોઈએ. તો એટલા માટે ભાઈ હેલ્મેટ તો હું લઈને બેઠો છું. હવે જોઈએ ભાઈ કસ્ટમર હેલ્મેટ પહેરે છે કે નહીં. તો રાઈડો પણ ભાઈ બધી ઘણી આવી રહી છે, પણ બહુ મોટી રાઈડ હોય સારી લાંબી કિલોમીટરની એ જ આપણે રાઈડ લઈશું. બાકી નાની નાની ભાઈ રાઈડ બહુ આવી રહી છે. અને ભાઈ રેપિડોમાં પણ આપણે પ્લાન લીધું છે 0 કમિશન વાળો. 12 રૂપિયામાં ભાઈ પ્લાન છે 10 રાઈડનો. તો 0 કમિશન વાળો ભાઈ આપણે પ્લાન પણ લઈ લીધું છે રેપિડોની અંદર. તો જોઈએ ભાઈ કે કેટલા રૂપિયાની અર્નિંગ થાય છે. આજે કામ કરાય ત્યાં સુધી કામ કરીશું, કેમ કે ભાઈ વરસાદનો મોસમ છે. તો અત્યારથી ભાઈ બફારો બહુ મારે છે અને વરસાદ જેવું વાતાવરણ છે. તો ભાઈ ગાંધીનગરની એક રાઈડ ભાઈ આવી રહી છે અને ભાઈ 4.5 કિલોમીટર પિકઅપ છે ભાઈ રેપિડોની અંદર. તો નથી લઈ ભાઈ રાઈડ. તો જોઈએ ભાઈ નેક્સ્ટ રાઈડ કઈ એપ્લિકેશનના અંદર આવે છે. અને ભાઈ ચેનલ ઉપર ને આવે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને ભાઈ વિડીયોમાં આગળ બને રહેજો. તો ભાઈ રેપિડોની અંદર રાઈડ આવી ગઈ છે ભાઈ. તો રાઈડ ભાઈ નરોડાથી લઈને જવાનું છે ભાઈને સારંગપુર લઈને. તો ભાઈ બહુ વેઇટિંગ કર્યા પછી ભાઈ રાઈડ મળી છે. એટલે કે રાઈડ તો બધી બહુ આવતી હતી પણ જોતી હતી રાઈડ બહુ વેઇટિંગ કર્યા પછી મળી છે. તો જઈએ ભાઈને ફટાફટ પિકઅપ કરવા માટે. અને ભાઈ ટાઈમની વાત કરીએ તો ભાઈ 8 વાગે ભાઈ નહીં 7:30 હું ઘરેથી નીકળ્યો હતો. અને ભાઈ પેટ્રોલનો કાંટો છે મેં એ 0 કરી દીધો છે. તો જોઈએ કે કેટલાનું પેટ્રોલ જાય છે અને કેટલા પૈસા મળે છે. મિત્રાજ हाँ रेपिडो ना हाँ 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 कौन OTP 9184 બેસી જા બતાવી દો ને. એટલે મારું લોકેશન નતું બતાવતું, મારું લોકેશન નતું બતાવતું એમ હતું. લોકેશન કોણ નતું બતાવતું મારું?
વાત તમે લોકેશન કોણ નહોતું બતાવતું? મારું લોકેશન નહોતું બતાવતું એમ તો. તમારું જ બતાવતું પણ તમે નતો દેખાતા મને નજીકમાં તો દેખાય તો તમે નહીં દેખાતા આપણે કઈ બાજુથી જવું છે? નારોલ કચ્છ સીધું. એ સીધું લઈ લઉં ને. ઓનલાઈન છે. આમ કોઈ બી આપ તો ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. અને ભાઈ ટોટલ 10.5 કિલોમીટર હતું. અને ભાઈ 10.5 કિલોમીટરના 87 રૂપિયા મળ્યા ભાઈ આપણને રેપિડોની અંદર. તો ભાઈ તરત જ ભાઈને જ્યાં ઉતાર્યા ભાઈ તરત જ ભાઈ દે ધનાધન ભાઈ રાઈડો ચાલુ થઈ ગઈ ભાઈ નહીં હતો. ભાઈને ભાઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનું હતું તો સ્કેનર કરતા ભાઈ નહીં હોય તો ભાઈ 30 થી 35 રાઈડ ભાઈ લગાતાર સલંગ ભાઈ આવતી હતી. પેમેન્ટ કરવાનો ભાઈને ચાન્સ નથી આપતી ભાઈ. એમાંથી ભાઈ 35 રાઈડમાંથી ભાઈ એક રાઈડ લીધી છે ભાઈ અહીંયાથી મેં ગાંધીનગર. તો ભાઈને અહીંથી લઈને જવાના છે ભાઈ ગાંધીનગર. તો હું છું અત્યારે ભાઈ એટલે કે જાઉં છું કાલુપુર રેલવે સ્ટેશન. અને ત્યાંથી લઈને ભાઈને જવાના છે ગાંધીનગર. ખબર નહીં પણ ભાઈ ગાંધીનગર ખાલી મેં નામ વાંચ્યું હતું તો તરત જ ભાઈ મેં રાઈડ પિકઅપ કરી દીધી. તો જઈએ ભાઈને ફટાફટ પિકઅપ કરવા માટે. અને ભાઈ આ છે આપણી બીજી રાઈડ. क्या हो गया इसलिए नहीं आया 31 હેલો ભાઈ. તો રાઈડ પિકઅપ ભાઈ કરી લીધી છે કાલુપુર રેલવે સ્ટેશનથી. અને ભાઈ લઈને જવાના છે 9.600 મીટર. અને ભાઈ 19 મિનિટ છે ભાઈને પહોંચાડવાનું. તો કરીએ રાઈડને ફટાફટ કમ્પ્લીટ. અને ભાઈ લઈને જવાના છે ભાઈને હાસોલ. यहाँ से वापस ही जाना होगा ना? यहाँ से वापस ही जाना होगा मेरे को. यहाँ से भी जा सकते हैं यहाँ से एयरपोर्ट वाले ही रोड में रूम
हाँ यहीं से भी डायरेक्ट वापस जा सकते हैं, नहीं तो यहाँ से भी जा सकते हैं, यहाँ से मुड़ के हाँ वापस वहाँ ले लो उड़ा जाएगा, हाँ थैंक यू यहीं से रिटर्न में ले जाए। हाँ वहाँ से चले ઓ ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ ને ભાઈ 9.5 કિલોમીટર ભાઈને લઈને આવવાના હતા ને ભાઈ 9.5 કિલોમીટરના આપણને મળે ટોટલ 82 રૂપિયા તો કાલુપુર રેલવે સ્ટેશનથી ભાઈ લઈને આવવાના હતા હાસોલ એટલે કે સરદારનગર અને ભાઈ જે પેલી રાઈડ આવી હતી મેં વાત કરી હતી કે ભાઈ ગાંધીનગરની રાઈડ આવી છે તો એને ભાઈ પિકઅપ કરવામાં ગયો હતો કાલુપુર રેલવે સ્ટેશન તો ભાઈ એ રાઈડ ફેક હતી કેમ કે ભાઈ હું ત્યાં જઈને ઊભો રહ્યો તો મેં કોલ કર્યો કસ્ટમરને તો મને કે ભાઈ મારો ભાઈ આવે છે ગેટ નંબર 1 ઉપર તો ત્યાં તમે ઊભા રહેજો ફલાણું ઢેકનું તો ભાઈ મને ખબર પડી ગઈ કે ભાઈ આ 100% ફેક રાઈડ છે તો ભાઈ સવારે ભાઈ કોણ લમણા લે ભાઈ એના જોડે મને તો ખબર પડી કે ભાઈ ફેક રાઈડ છે તો એટલા માટે ભાઈ મેં રાઈડ તરત જ કેન્સલ કરી દીધી મને લાગ્યું ભાઈ ગાંધીનગરની મસ્ત ભાઈ રાઈડ મળી ગઈ છે સવારમાં પણ ભાઈ રાઈડ ફેક હતી કંઈ વાંધો નહીં ભાઈ બીજી પણ રાઈડ તરત જ ભાઈ ત્યાંથી મળી ગઈ હતી તો આ રાઈડના ટોટલ આપણે મળ્યા 82 રૂપિયા અને ભાઈ હું છું અત્યારે હાંસોલ તો ચાલુ કરી દઈએ ભાઈ જોડે જોડે ઓલા ઉબેર રેપિડો અને પોર્ટર તો ભાઈ અત્યાર સુધીમાં ભાઈ 2 કલાક થઈ ગયા છે તો 2 કલાકમાં ભાઈ આપણે 190 રૂપિયાનું ભાઈ કામ થઈ ગયું છે તો જોઈએ અહીંથી નેક્સ્ટ રાઈડ ભાઈ શામાં આવે છે જો ભાઈ હાંસોલથી ભાઈ ત્રીજી પણ રાઈડ આવી ગઈ 800 મીટરથી ભાઈ પિકઅપ કરવાના હતા અને સોસાયટીની અંદર ભાઈ હું પહોંચી ગયો છું હવે ખબર નહીં ભાઈ ક્યાં લઈને જવાના છે અને કેટલા કિલોમીટર જવાનું છે આવે તો ભાઈ ખબર પડે કે આટલા કિલોમીટર લઈને જવાનું છે કેમ કે ભાઈ રેપિડોમાં ભાઈ અત્યારે રાઈડ ભાઈ ફટાક દે કે ભાઈ લોકો જલ્દી એક્સેપ્ટ કરી લે છે તો હું પણ ભાઈ ફટાક દે કે ભાઈ રાઈડ એક્સેપ્ટ કરી લીધી અને આ પહોંચી ગયો ભાઈ લોકેશન પર લોકેશન પૂરું થઈ ગયું એટલે હવે લગાવીએ ફોન बोला ओटीपी तो पहनना तो पड़ेगा खाली पकड़े बैठ जा मैं बोले तब पहन लेना हाँ अरे पकड़ के बैठ जाओ ना आप ऐसा बोल रहा हूँ क्योंकि चौकड़ी भी पहनना पड़ेगा क्योंकि चालान आता है कल ही एक चालान आया 500 रुपये का इसलिए अभी क्या 2 हेलमेट जरूर कर दिया पहनने का यहाँ पे तो ऑनलाइन पेमेंट राइट भी मैंने कंप्लीट कर लिया आपको ये ना दिखा रहा था आपके आप में दिखा रहा हूँ कर दो ना क्योंकि मैं तो राइट कंप्लीट कर दिया ओके थैंक यू
લો ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લેટ. અને ભાઈ બેનને હેલ્મેટ પહેરવા આપ્યું તો બેને હેલ્મેટ ભાઈ પહેર્યું નહીં, કે છે પહેરીને તો ચાલશે નહીં. મેં કીધું ચાલશે, બીજું તો શું. ભાઈ આ રાઈડના મને ટોટલ આપણ અરે ભાઈ કેટલી રાઈડ ઉપર રાઈડ આવે છે યાર. કેટલા મને 8 2 વસ્ત્રાપુર અહીં જાઓ. વસ્ત્રાપુર બે રાઈડ જોવા દે કે યાર. એટલા મને રાઈડના ભાઈ ટોટલ 58 રૂપિયા મળ્યા ભાઈ. 13 કિલોમીટરની રાઈડ હતી ભાઈ અને 58 રૂપિયા મળ્યા 13 કિલોમીટરના આપણને. જમાલપુર, નવરંગપુરા ભાઈ બહુ જ રાઈડ આવે છે. તો જોઈએ અહીંથી ભાઈ સારી રાઈડ હશે મોટી તો રાઈડ લઈશ. તો ભાઈ ચોથી પણ રાઈડ આવી ગઈ છે ભાઈ. 1.5 કિલોમીટરનું પિકઅપ હતું ભાઈ. અને ભાઈ લોકેશન ઉપર પહોંચી ગયો છું. તો ભાઈને લગભગ લઈને જવાના છે ભાઈ નવા નરોડા. ભાઈ પાલડીથી ભાઈ લઈને જવાના છે. તો લગભગ આપણા ગંભીર લોકેશન છે, એટલે કે એ એરિયામાં હું રહું છું એ બાજુ જ લોકેશન છે. તો રાઈડ ભાઈ લઈ લીધી છે અને પિકઅપ લોકેશન પર ભાઈ હું પહોંચી ગયો છું. ભાઈ લોકેશન થઈ ગયું છે આપણું પૂરું. ભાઈ કઈ બાજુ છે? બરાબર જાઓ નરોડા. આ બાજુ લોકેશન તો તમારું ત્યાં આગળ બતાવતું. તમારું લોકેશન ત્યાં આગળ બતાવતું હતું. ઓટીપી આપજો ને. ઓટીપી આપજો. ના એપ્લિકેશન ખોલો રેપિડો વાળી. અરે 6529. આપણે ક્યાં નરોડા જવાનું? નવા નરોડા આખું એડ્રેસ જ છે. 307 બિઝનેસ પોઈન્ટ. ઓકે ઘર બાજુ જ છે માર. હે ને તમે બાજુ ના દેગામ સર્કલ છે ને આપણે. નરોડા બિઝનેસ હબ. નરોડા બિઝનેસ હબ છે ને ત્યાં. પૈસા દેવાના સ્કે ઓનલાઈન કર દો ગૂગલ में. ઓનલાઈન કરું. સ્કેનર આપી દો કંપની થઈ જશે. શું મળે મળી જાય દિવસના 900 રૂપિયા રોજના. ચાલે તો 2-3 હજાર તો મળે ને. મળી જાય. બસ ચલો હા થેન્ક યુ. લો ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. અને ભાઈ એ રૂકના વેજલપુર બે હટ પાર્સલ છે ભાઈ. લઈ લઈએ ચાલો. 160 રૂપિયા ભાઈ પાર્સલ લઈ લીધું છે. તો ભાઈ વેજલપુરનું પાર્સલ લીધું છે અત્યારે. અને હજુ ભાઈ નરોડાથી હું પાલડીથી આવીને હજુ ઊભો જ છું. અને તરત જ ભાઈ પાર્સલ પણ આવી ગયું આપણે. તો ભાઈ આ રાઈડના ટોટલ હતી ભાઈ આ રાઈડ આપણી 13 કિલોમીટર. અને ભાઈ સાહેબ 13 કિલોમીટર ભાઈ 124 રૂપિયા મળે ભાઈ. શું વાત છે ભાઈ. તો
બીજી પણ એક રાઈડ મેં લઈ લીધી છે ભાઈ, આપણી 5મી અંબિકા સોસાયટી ભાઈ પાર્સલ લેવાનું છે. અંબિકા, ચલો ભાઈ, અંબિકા સોસાયટી ભાઈ પાર્સલ લેવાનું છે. તો શું લઈ જાય? ये बुक पार्सल करो. હા, ડાયરેક્ટ પકડો. ઓટીપી અહીંયા આવે નહીં મારી જોડે. हाँ 16 हेलो. પેમેન્ટ તમે કરવાના? પેમેન્ટ તમે કરવાના છો? आप ये नहीं करो. एक सेकंड. પેમેન્ટ પહેલાં માગો છો? चलो ना कैश करो. હા તો આપી દો માગો. हेलो. हेलो. मैं डिलीवरी कर देता हूँ ना. डिलीवरी कर दो. ચેન્જ હવે 10 રૂપિયા ચેન્જ હશે તમારી ચેન્જ? થેન્ક યુ. मैं खाली फोन कर दो पहुंच के घरे एक મારા નંબર મિસ કોલ મારતો ઘર. कोई नंबर करना 93 13 68 આજે તમને ફોન કરું. હા હા ये वो जब पास हो गया 5 मिनट पहले कॉल कर दी मैंने कॉल पे आप હા વાંધો નહીં. ઓકે कॉल कर दी હા टाइम में कॉल कर दिया नंबर पकड़ लिया पहुंचा ना. હા વેલકમ. લો ભાઈ, પાર્સલ પિકઅપ કરી લીધું છે અને 21 કિલોમીટર બતાવે છે ભાઈ અહીંયાથી, અને 54 મિનિટ એટલે કે ભાઈ 1 કલાક લાગશે. અને ભાઈના જોડે ભાઈ 190 રૂપિયા ભાઈ કેશ કલેક્ટ મેં કરી લીધા છે. તો ભાઈએ ભાઈ 200ની નોટ આપી, તો 10 રૂપિયા ચેન્જ નહોતા, તો ભલે કંઈ વાંધો નહીં. તો 190 રૂપિયા ભાઈના જોડે લેવાના હતા અને ભાઈએ આવી દીધા 200. અને ભાઈ ટોટલ 21 કિલોમીટર છે અને 53 મિનિટ બતાવે છે ભાઈ. તો સમજી લો ભાઈ 1 કલાક લાગશે ત્યાં પહોંચતા. તો નરોડાથી લઈને જવાનું છે વેજલપુર. તો કરીએ રાઈડને ભાઈ ફટાફટ કમ્પ્લીટ ભાઈ. અને ભાઈ વિડીયો બહુ લાંબો થઈ જશે, તો વિડીયો માટે ભાઈ થોડો બ્રેક લઈશ. એટલે ભાઈ કામનો બ્રેક નહીં, વિડીયો બનાવવાનો બ્રેક લઈશ. અને મળીએ હવે સીધા જ્યારે હું ઘરે જાઉં ત્યારે બતાવી દઈશ કે ટોટલ રનિંગ ભાઈ આપણી કેટલી થઈ અને કેટલાનું કામ થયું. તો મળીએ સીધા હવે નેક્સ્ટ એટલે કે છેલ્લી રાઈડમાં ભાઈ. તો ભાઈ વાગી ગયા છે અત્યારે ભાઈ 4:30 અને ભાઈ છેલ્લી રાઈડ છે આપણી. તો વિચાર્યું કે લાવ ભાઈ બતાવી દઉં છેલ્લી રાઈડ આપણી. તો ભાઈ અત્યારે છું ભાઈ હું નિકોલ. તો નિકોલથી ભાઈ 800 મીટરથી ભાઈને પિકઅપ કરવાના છે. અને ભાઈ રેપિડોની અંદર ભાઈ રાઈડ આવી ગઈ છે. તો ભાઈને નરોડા લઈને જવાના છે. તો જઈએ ભાઈને અને કરીએ ફટાફટ ભાઈને જઈને પિકઅપ. અને ભાઈ આ આપણી છેલ્લી રાઈડ છે. અને ભાઈ આ રાઈડ પતી જાય પછી હું જઈશ ઘરે. તો આ રાઈડ પૂરી કરીને તમને બતાવી દઉં કે આપણે ટોટલ આજની અર્નિંગ કેટલાની થઈ અને કેટલા કિલોમીટર ગાડી ફરી અને કેટલા રૂપિયાનું પેટ્રોલ ભર્યું, બરાબર. તો આ રાઈડ પૂરી થઈ ગયા પછી બતાવું. તો આવી ગયો છું ભાઈ ભાઈના લોકેશન ઉપર. પસંદ ભાઈ
ચાલશે ફેરવો પડશે 7769 હા 7769 ને હા ચાલશે ચાલશે ભાઈ ચાલશે ને નવડા જ જવાનું ને આપણે ચાલશે ચાલશે અંદર સિટીમાં હોય તો સિટીમાં કેમ કે 2 દિવસથી પેલો કાયદો કાઢ્યો ને નવો તો ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લેટ અને ભાઈ રાઈડના મળ્યા ટોટલ 38 રૂપિયા તો ભાઈ હું છું ભાઈ અત્યારે નરોડા પાટિયા તો ભાઈ હવે જાઉં છું હું ઘરે તો ટાઈમની વાત કરીએ તો ભાઈ સવારના 8 વાગે હું ઓનલાઈન થઈ ગયો હતો એટલે 8 વાગ્યાથી લઈને ભાઈ 4 વાગ્યા સુધી ગયો ભાઈ 8 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી ભાઈ આપણે આજે કામ કર્યું એ પણ ઓનલી ભાઈ રેપિડોની અંદર જ આપણે રાઈડ કરી છે ખાલી ભાઈ એક જ ઓર્ડર કર્યો છે પોર્ટરની અંદર કેમ કે ભાઈ એ ઓર્ડર બહુ મોટો આવ્યો હતો એટલા માટે ભાઈ મેં લઈ લીધો 270 રૂપિયાનો ભાઈ ઓર્ડર આવ્યો હતો તો એટલા માટે ભાઈ ઓર્ડર મેં લઈ લીધો હતો તો ઓનલી ભાઈ આપણે આજે રેપિડોમાં જ કામ કર્યું અને એક ઓર્ડર પોર્ટરમાં કર્યો હતો તો કામની વાત કરીએ તો ભાઈ રેપિડોની અંદર ભાઈ કામ થયું છે 779નું એટલે કે ભાઈ 780 રૂપિયા જ ગણી લો અને પોર્ટરની અંદર ભાઈ 241 રૂપિયાનું ભાઈ પોર્ટરની અંદર તો ટોટલ ભાઈ બંનેમાં કામ કરીએ તો ભાઈ ટોટલ આપણું કામ થયું છે 1020 રૂપિયા અને ભાઈ ગાડીની જો વાત કરીએ તો ભાઈ ગાડી આપણી આજની પડી છે 150 કિલોમીટર ભાઈ ગણી લો હું તો 150 કિલોમીટર પૂરું નથી પડી 140 કિલોમીટર પડી છે પણ 150 કિલોમીટર ગણી લો ભાઈ તો આપણી ગાડી ભાઈ 75ની એવરેજ આપે છે પણ 70ની ભાઈ ગણી લો તો 200 રૂપિયાનું ભાઈ પેટ્રોલ ગયું આપણે તો અર્નિંગ ટોટલથી આપણી 1020 રૂપિયા એમાંથી ભાઈ 200 રૂપિયા ભાઈ માઇનસ કરી નાખો તો ભાઈ 820 રૂપિયા બચ્યા આપણે આજે 8 વાગ્યાથી સવારના અને સાંજે 4 વાગ્યા સુધી કામ કર્યું તો ટોટલ ભાઈ આપણે 8 કલાક કામ કર્યું અને ભાઈ 8 કલાકમાં 1020 રૂપિયાની અર્નિંગ કરી એમાંથી ભાઈ 200 રૂપિયાનું પેટ્રોલ કરી નાખો તો ભાઈ 820 રૂપિયા મળે આપણને 8 કલાક કામ કરીને ભાઈ ફિલ્ડની અંદર તો હું જાઉં છું ભાઈ હવે ઘરે તો ભાઈ ચેનલ ઉપર નયા તો ચેનલને સબસ્ક્રાઈબ અને ભાઈ વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ ભાઈ ફોલો કરી દેજો બાજુમાં ભાઈ હું ફોટો એટલે કે ફોટો લગાવી દઈશ તો જોઈને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ ભાઈ ફોલો કરી દેજો અને ભાઈ તમે વિચારતા હશે કે ભાઈ સવારે તો ભાઈ વ્હાઇટ કાચ હતો તો બ્લેક કાચ કેવી રીતે થઈ ગયો તો ભાઈ હું રાઈડ લઈને નીકળ્યો હતો પારડીથી અને ભાઈ મિર્ઝાપુર થઈને નીકળ્યો હતો તો ત્યાં ભાઈ ચાલુ રાઈડમાં ભાઈ કસ્ટમરને મેં કીધું ભાઈ 2 મિનિટ આપ હું ખાલી કાચ આનો લઈ લઉં તો ભાઈ મેં કાચ ત્યાં ફિટિંગ કરાવી દીધો હતો મિર્ઝાપુરની અંદર ભાઈ કેમ કે ભાઈ મારે બ્લેક કાચ નખાવો હતો અને ભાઈ આપણે નરોડાની અંદર ક્યાંય મળતો નહોતો તો મિર્ઝાપુરથી ભાઈ મળી ગયો તો મેં વિચાર્યું કે લાઈ ચાલ નખાવી દો તો ભાઈ ત્યાં મેં બ્લેક કાચ નખાવ્યો તો ભાઈ મળીએ સીધા હવે નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી.